જ્યારે તમે આગળ વધશો ને ત્યારે લોકોને એવું થશે કે ભાઈ આ તો કામનો માણસ છે, આના ટચમાં રહેવું પડશે. મને ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા મેસેજ આવે છે કે ભાઈ અમારે પણ તમારા જેવા વિડીયોઝ બનાવવા છે, અમારે પણ આગળ વધવું છે, સોશિયલ મીડિયામાં ગ્રોથ કરવો છે, પણ કોઈ અમને સપોર્ટ કરતું નથી. તો એના વિશે હું તમને વાત કરું છું કે શરૂઆતની અંદર તમે જ્યારે વિડીયો બનાવો છો ને ત્યારે તમને કોઈ સપોર્ટ નહીં કરે. આ તમારે લખવું હોય તો લખીને રાખ, ગેરંટી આપું છું કોઈ તમને સપોર્ટ નહીં કરે. તમારા ઘરના પણ તમને સપોર્ટ નહીં કરે. બીજાની તો આશા તમે મૂકી જ દો. તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે કદાચ વિડીયો બનાવીને મોકલશો ને તો 1-2 વખત જોશે, પછી તમને અનફોલો પણ કરી દેશે. હા, આ શરૂઆતમાં બનવાનું જ છે, તમને કોઈ જ સપોર્ટ નહીં કરે. પણ જો તમારા કન્ટેન્ટની અંદર દમ હશે ને તો તમને લોકો સપોર્ટ કરશે. અને બીજી વસ્તુ, તમે એ ભૂલી જાઓ કે તમારા ઘરના કે તમારા સંબંધીઓ તમને સપોર્ટ કરશે. એ કોઈ દિવસ સપોર્ટ નહીં કરશે. સપોર્ટ ખાલી તમને એ લોકો કરશે કે જે લોકો તમને દૂર દૂર સુધી નથી ઓળખતા. તમે ખાલી વિડીયો બનાવવાનું ચાલુ રાખો અને વિડીયોની અંદર એક કન્સિસ્ટન્સી રાખો તો તમને ચોક્કસ એક દિવસ સફળતા મળશે. અને એવું નથી કે રાતોરાત મળી જશે. તમારે એના માટે વિડીયો કન્ટિન્યુ બનાવવા પડશે. ઇન્સ્ટાગ્રામમાં ગ્રોથ કરવો છે કે યુટ્યુબમાં ગ્રોથ કરવો છે, તો આ એક તમને બીજી પણ હકીકત કહું છું કે આ એક પગાર વગરની એક નોકરી છે. સીધી ભાષામાં, સરળ ભાષામાં કહું તો એક પગાર વગરની નોકરી છે. જો તમારે કરવી હોય, જો તમારે આ ફિલ્ડમાં આવવું હોય તો ચોક્કસથી આવજો. આ એક ઓપન માર્કેટ છે, બધા માટે ખુલ્લું છે. કોઈ પણ ગમે તે ટાઈમે આમાં એન્ટ્રી કરી શકે છે, કારણ કે પગાર વગરની નોકરી છે. જો તમારી ઈચ્છા હોય તો તમે ચોક્કસથી આવો. પણ જો તમારા કન્ટેન્ટની અંદર દમ હશે ને તો 100% તમે આગળ વધશો અને લોકો તમને સપોર્ટ કરશે. પછી જ્યારે તમે આમાં સફળ થશો ને ત્યારે જે લોકો તમને સપોર્ટ નહોતા કરતા હોતા ને એ લોકો બીજા આગળ શું કહેશે કે એ મારો કાકાનો છોકરો છે, એ મારો મામાનો છોકરો છે જે વિડીયો બનાવે. શરૂઆતમાં તમને એ લોકો તમને ઇગ્નોર કરશે. તમે કદાચ વિડીયો બનાવીને એમને શેર કરશો ને તો એકવાર જોશે, એક વખત લાઈક કરશે, બીજી વાર નહીં કરે. તમે વિડીયો બનાવ્યા પછી બધાને મેસેજ કરીને ફેલાવો છો કે ભાઈ તું જો 10 વ્યૂ આવે, 50-100 વ્યૂ આવે. પણ તમને શરૂઆતમાં એક વિડીયો માટે લોકો કદાચ કે ને ભીખમાં આપી દીધી લાઇક્સ, એવી રીતે કરશે. પણ આવું ના કરશો. તમે તમારા દમ ઉપર આગળ આવો. કોઈ દિવસ બધા જોડે ભીખ ના માંગો કે ભાઈ તું મને સપોર્ટ કર. તમારા કન્ટેન્ટની અંદર દમ હશે ને તો લોકો સપોર્ટ કરશે. અને બીજી વસ્તુ, તમારા ઘરના કોઈ દિવસ તમને સપોર્ટ નહીં કરે, તમારા સંબંધીઓ સપોર્ટ નહીં કરે. એમને તો શરમ આવતી હશે કે આ મારો છોકરો શું બનાવે છે, કે મારો ભાઈ શું બનાવી રહ્યો છે. શરૂઆતમાં કોઈ જ સપોર્ટ નહીં કરે. અત્યારે જે પણ મોટા મોટા ક્રિએટરો છે ને કે ઇન્ફ્લુએન્સરો છે ને એ લોકોએ શરૂઆતની અંદર આ જ પ્રોબ્લેમ ફેસ કરી છે. તો તમે પણ ફેસ કરવામાં કંઈ નવાઈ નથી. મેં ખુદ પણ ફેસ કરેલું છે. જ્યારે હું શરૂઆતમાં વિડીયો બનાવતો હતો ત્યારે બધાને આલતું ફાલતું લાગતું કે આ ભાઈ શું ચાલુ કર્યું છે આણે. અને અત્યારે એ લોકો જ્યારે મને મળે ને, ભાઈ તમે સારા વિડીયો બનાવો છો, મસ્ત વિડીયો બનાવો છો, અમે તો બીજાને કહીએ છીએ કે મારો ભાઈ છે. મતલબ સમય બદલાતા વાર નથી થતી. તો તમારે સોશિયલ મીડિયામાં ગ્રોથ કરવો છે ને તો તમારે દમ ઉપર કરવું પડશે. શરૂઆતમાં તમને કોઈ સપોર્ટ નહીં કરે, પણ તમારે હાર નથી માનવી. તમારે તમારી મહેનત ચાલુ રાખવાની. ગેરંટી આપું છું, એક દિવસ 100% સફળતા મળશે. મારા ઇન્સ્ટાગ્રામમાં મેં જ્યારે શરૂઆત કરીને ત્યારે ખાલી 600 જ ફોલોઅર હતા, જે મારા નજીકના બધા મિત્ર સર્કલ હોય, બધા આપણે જેમ તમારે બધાના છે એવી રીતે. અત્યારે તમને બધાને ખબર છે કે મારા ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર છે. તો મેં પણ એક સમય કાઢ્યો છે આમ. પણ કહેવાનો મતલબ મારો એટલો છે, હું તમને ડિમોટિવેટ નથી કરી રહ્યો, પણ હું તમને આ ફેક્ટ વસ્તુ કહી રહ્યો છું કે તમારે સોશિયલ મીડિયામાં ગ્રોથ કરવો છે તો તમારે તમારા દમ ઉપર ઊભું થવું પડશે. પછી લોકો તમને સપોર્ટ આપશે. જ્યારે તમે આગળ વધશો ને ત્યારે લોકોને એવું થશે કે ભાઈ આ તો કામનો માણસ છે, આના ટચમાં રહેવું પડશે. શરૂઆતમાં કોઈ તમારા ટચમાં રહેવા નહીં માંગે, કોઈ તમારા વિશે વાત પણ નહીં કરે. પણ જેવા તમે સફળ થયા પછી ભાઈ કહેતા આવશે, મારો ભાઈ કેવી રીતે બનાવો છો, મારો ભાઈ કયા સોફ્ટવેરમાં એડિટિંગ કરો છો, મારો ભાઈ આ કેવી રીતે થાય, વગેરે વગેરે. તો તમારે સોશિયલ મીડિયામાં આવવું છે તો મોસ્ટ વેલકમ. આ એક ઓપન માર્કેટ છે.
કે જેની અંદર તમે એની ટાઈમ એન્ટ્રી લઈ શકો છો. એવું સમજો કે તમે એક નાનકડો છોડ વાવી રહ્યા છો અને એમાં ધીમે ધીમે પાણી પૂરતા જાઓ, એ છોડ ધીમે ધીમે મોટો થતો જશે. વાર લાગશે, 100% વાર લાગશે, પણ એ તમારે પહેલેથી જ ધ્યાનમાં રાખવું પડશે કે મારે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ 100% લાગશે. જો ધીરજ હશે ને તો જ સોશિયલ મીડિયામાં ગ્રોથ થશે, એના વગર પોસિબલ જ નથી. અત્યારે જેટલા પણ ક્રિએટરો છે કે ઇન્ફ્લુએન્સરો છે એ બધાએ આવી રીતે જ ગ્રોથ કર્યો છે. કોઈને પણ પકડી લો અને પૂછી લો કે શરૂઆતમાં કોઈએ તમને સપોર્ટ કર્યો હતો, તો ના જ પાડશે, કોઈ સપોર્ટ નહોતો કર્યો. તો તમે પણ કોઈના ઉપર આશા ના રાખો, પોતાના દમ ઉપર આગળ વધો. તમારા કન્ટેન્ટમાં દમ હશે ને તો યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ તમારા વિડીયોને એવો ફેલાવશે ને કે મિલિયન્સમાં વ્યૂ આવશે. હા, આ લખીને રાખો, ચોક્કસથી થશે, કારણ કે મેં ખુદ મારા વિડીયો ઉપર અનુભવ કર્યો છે. તો તમારે સોશિયલ મીડિયામાં ગ્રોથ કરવો છે ને તો એક સિમ્પલ હિન્ટ જ આપું છું તમને કે તમારે ફક્ત તમારા વિડીયો બનાવવા ઉપર ધ્યાન આપવાનું છે. એકદમ પરફેક્ટ વિડીયો બનાવવાનો છે અને વિડીયો એડિટિંગ પણ શીખવું પડશે. બાકી બધું કામ ઇન્સ્ટાગ્રામ છે ને, ફેસબુક છે, યુટ્યુબ છે, આ બધું કરી લેશે. એ લોકોનો એલ્ગોરિધમ જ એવો છે